નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતી માટે ખૂબ જ મહત્વના છે કારણ કે આ વાતો સીધી તમારા હક, સરકારી સુવિધાઓ, રેશન કાર્ડ, વીજળી, પાણી અને મળવાપાત્ર સરકારી લાભો સાથે જોડાયેલી છે। આજે સરકાર દ્વારા મહિલાઓ, ખેડૂતો, ગરીબ પરિવારો અને વિદ્યાર્થીઓ માટે કેટલાક એવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેની સીધી અસર તમારા જીવન પર પડશે। તો આ વિડિયોને અત્યારે જ લાઈક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં ખાસ લખજો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી આ વિડિયો જોઈ રહ્યા છો। પીએમ કિસાનમાં નિયમ બદલાયો। હવે ખેડૂત આઈડી કાર્ડ વગર હપ્તો નહીં મળે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। હવે માત્ર ઈ-કેવાયસી અને જમીન લિંક કરવાથી કામ નહીં ચાલે। સરકારે અગ્રસ્ટેક હેઠળ દરેક ખેડૂત માટે ખેડૂત આઈડી ફરજિયાત બનાવ્યું છે। જો તમારી પાસે આ આઈડી નહીં હોય તો આગામી હપ્તો અટકી શકે। શું છે આ ખેડૂત આઈડી? આ ખેડૂતોની એક ડિજિટલ કુંડળી છે। તેમાં તમારી જમીન, પાકની વિગત, ખાતરનો વપરાશ અને પશુપાલન જેવી તમામ માહિતી નોંધાયેલી રહેશે। આનો મુખ્ય ઉદ્દેશ્ય વચેટિયાઓને દૂર કરી સાચા ખેડૂતો સુધી સીધો લાભ પહોંચાડવાનો છે। પરેશ ગોસ્વામીની આગાહી। ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં મિશ્ર ઋતુ, માવઠાની શક્યતા અને ઉનાળાના આકરા તાપ અંગે મહત્વની આગાહી કરી છે। સૌથી ચિંતાજનક આગાહી એપ્રિલ અને મે મહિના માટે કરવામાં આવી છે। આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ઉનાળો છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડી શકે છે। ભર ઉનાળે ભીષણ ગરમીને કારણે લોકલ સિસ્ટમ સક્રિય થશે, જેના પરિણામે એપ્રિલ અને મે મહિનામાં પણ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે। રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં હવે લાભાર્થીઓને તેમના મોબાઈલ દ્વારા અનાજ મળશે। તેમના મોબાઈલ વોલેટમાં ડિજિટલ ફૂડ કૂપન મોકલવામાં આવશે, જેના દ્વારા રેશનની દુકાનેથી QR કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકશે। આવતા મહિને આ પ્રોજેક્ટ લોન્ચ થશે। તેની કારણે ઈપીઓએસ મશીન પર અંગૂઠાની છાપ પાડવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે। શેરબજાર તેજી સાથે લીલા નિશાનમાં બંધ થયું। ભારતીય શેરબજારમાં વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો જોવા મળ્યા। શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું। ગુરુવારે સેન્સેક્સ 900 પોઈન્ટ વધીને 80,016 પર બંધ થયો અને નિફ્ટી 285 પોઈન્ટ વધીને 24,766 પર બંધ થયો। ઓટો, મેટલ, ફાર્માસ્યુટિકલ અને એનર્જી શેરોમાં આજે નોંધપાત્ર વધારો જોવા મળ્યો। દરમિયાન આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો। હવે 300 યુનિટ મફત વીજળી મળશે। પીએમ સૂર્યા ઘર યોજના 2026 વધતા જતા વીજળીના ભાવો અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી પંખાના વપરાશને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજ પડે છે। આ સમસ્યાનો કાયમી ઉકેલ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અમલમાં મૂકવામાં આવી છે। જો તમે પણ તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવીને દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી મેળવવા માંગતા હો તો તમારે માત્ર 4 મુખ્ય દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે। લોન માફ મંડળીને લઈ મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતો ઉપર સરકારી, ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે। ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે। અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે। લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલ જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી। ત્યારે હાલમાં જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને આ મહિને નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે, ત્યારે ખેડૂતોને શૂન્ય વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે વ્યાજ સરકાર ભરે છે। તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં? નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો। હવે મળશે 20 લાખની સહાય। દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે। આ માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે। આ યોજના વિશે આજે એટલે કે 23 જુલાઈ 2024ના રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનને લઈને મોટી જાહેરાત કરી હતી। આ લોનની લિમિટને વધારી દેવામાં આવી છે।
જાણો આ લોન માટે શું છે અપડેટ અને નવી જાહેરાતથી કોને તેનો લાભ મળશે. વાસ્તવમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે હવે મુદ્રા લોન 20 લાખ રૂપિયા સુધી મળશે, જ્યારે પહેલા આ લોન મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હતી. આવી સ્થિતિમાં મુદ્રા લોન લેનારા લોકોને આ જાહેરાતનો સીધો ફાયદો મળી શકે છે. ધોરણ 10 પાસ મહિલાઓ માટે એલઆઈસીની ખાસ સ્કીમ. દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દરેક વર્ગને ધ્યાનમાં રાખીને એકથી ચડિયાતી પોલિસીઓ લઈને આવતી રહે છે. એલઆઈસી એ મહિલાઓ માટે એક નવી સ્કીમ રજૂ કરી છે, જે અંતર્ગત દર મહિને 7,000 રૂપિયા મળી શકે છે. એલઆઈસીની આ જબરદસ્ત સ્કીમનું નામ વીમા સખી યોજના છે, જેની સાથે જોડાઈને મહિલાઓ દર મહિને 7,000 રૂપિયાનું વળતર મેળવી શકે છે. સમગ્ર દેશમાં એલઆઈસી વીમા યોજના અંતર્ગત જોડાનારી મહિલાઓને એલઆઈસી વીમા એજન્ટની તાલીમ આપવામાં આવે છે. આટલું જ નહીં, ટ્રેનિંગ લેનારી મહિલાઓને પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000 અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે. એકવાર તાલીમ પૂર્ણ કર્યા બાદ જ્યારે મહિલાઓ એજન્ટ તરીકે કામ કરીને પોતાનો ટાર્ગેટ પૂરો કરે છે, તો તેમને કમિશન બેઝડ ઇન્સેન્ટિવ પણ મળી રહે છે.